હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં 5 સ્ટોક ગેમિંગમાં। આપણે પણ આજે પણ ફરીથી મળી ગયા છે એક સર્વાઇવલ વર્લ્ડમાં। આપણે આના પહેલાંના વિડીયોમાં એક આપણે આ ફૂડ ફાર્મ બનાવ્યું હતું, તે એક મસ્ત રીતે કામ કરે છે, આપણે તેને પણ જોઈશું। આજ આપણે મળ્યા છે એક આયરન ફાર્મ બનાવવા, જેથી આપણને આર્મર ને એવું કપડાં પણ ગોતવા ના જવા પડે। જો મિત્રો, આપણે એક આ ડોગીને પણ ટેમ કર્યો છે। આ તમે કોમેન્ટમાં લખજો આ ડોગીનું નામ આપણે શું રાખવું છે। આને જો હું તમને ચલાવીને દેખાડ દઉં, જો ચાલી રહ્યું છે। પાછું બંધ કરી દેવી એકવાર। એવી જ રીતે હોપરમાં આવી જશે, તે બધું જો આવી ગયું છે। આપણી પાસે ફૂડ પણ નથી એટલે લઈ જ લઈશું। અરે આ રોટન ફ્લેશ ક્યાં આવી ગયું? કાંઈ વાંધો નહીં, આપણે આપણા ડોગુલાને ખવડાવી દેવી। જો આપણું આ સુગરકેન ફાર્મ પણ મસ્ત જ રીતે કામ કરે છે। આપણે જો આમાં કેટલું બધું સુગરકેન મળી ગયું છે। આપણે આને પણ ટ્રેડ કરીને આના ઓલા કહેવાય ને પેપર બનાવીને વિલેજરને વેચીને આપણે ટ્રેડ કરશું, તેમાંથી એમરલ્ડ મેળવશું ને આર્મર મસ્ત એવું લઈશું। અહીંયા આપણે એક આયરન ફાર્મ બનાવવાનું છે, તેની વસ્તુ મેં આ ચેસ્ટમાં જોઈ જુઓ। જો 2 છે આ સ્ટોન બ્રિક્સ, પછી આ બોર્ડ એટલે ઓક્સાઇન, અને 18 ફ્લેચિંગ ટેબલ, અને 20 બેડ, અને ઓલું વિલેજર આમાં હું વિલેજર જોઈશે, અને કહેવાય ને કે આમાં ઝોમ્બી ના પૂરવાનું હોય। મસ્ત ફાર્મ છે મિત્રો, જોઈજો। આ પહેલાં તો આપણે છે ને આ લીવ્સનું 5x5નું કરી નાખ્યું। આને પહેલાં આપણે ડોગીને આગે જઈને બેહાડી દેવી, જેથી આપણને નડે નહીં। આવતો સીટ 2 3 4 ને 5 આઈન પા, એવી જ રીતે 1 2 3 4 ને 5 આઈન પા, એવી જ રીતે 1 2 3 4 5 આઈન પા 2। તો આ 5x5નું બની ગયું છે। સોરી મિત્રો, ભૂલ થઈ, ભૂલાઈ ગયું। 9x9નું કરવાનું છે। એક 2 3 4 ને 5 અહીંથી કરવાનું છે। તો મિત્રો, આપણે 9x9નું કરવાનું છે, 5x5નું નહીં। એટલે જ હું લીવ્સ જાજી લઈને આવ્યો તો, જો ભૂલ પડે તો આપણે જેથી આપણે ઘડી વળી લેવા ના જવું પડે, એટલે એક સ્ટેક લઈ લીધી। તમારે પણ જાજી લઈને રાખવાનું। તમે જો આ ફાર્મને બનાવતો ને આ બનાવજો મિત્રો, બહુ મસ્ત ફાર્મ છે। હવે આપણે છે ને 1 2 3 4 5 6 7 8 અને આ 9 ટૂંકમાં અહીંયા, પછી આ 2 2 2 3 4 5 6 7 7 8 9 થાય યાર, બોલો બ્લોક નથી લાગતો, કાંઈ વાંધો નહીં। 2 3 3 4 5 6 7 8 અને આ 9। હવે અહીંયા જોડી દેવાનું આને બેને, રેડી છે ને? પાછું ખબર પડી કે આપણે બનાવ્યું, પછી ભૂલ પડી। અને હવે આ 9x9નું બનાવી નાખ્યું આપણે। હવે નીચે ડીપમાં 9 બ્લોક જવાનું છે, તો આપણે પહેલાં તો 9 બ્લોક જઈશું। 1 2 3 4 પહેલાં 4 બજે ખોદી નાખવી, તો હું આ 4 ખોદીને 2 જ મિનિટમાં મળું।
તો મિત્રો આપણે આ 9x9નું ખોદી નાખ્યું છે ટેડ નીચે લગીને 9 લગીને હવે આપણે કેવું કરવાનું છે ખબર છે? એક ભૂલ થઈ ગઈ હતી તે આપણે સુધારવાની છે. આ 9x9નું રહ્યું ને ત્યાં આપણે ફરતે ફરતે એક એક બ્લોક લગાડવાના છે. એ આ બ્લોકથી ના જતા લગાડી દઈશું. 1 2 5 ઉપર રાખો ને 1 5 આવી રીતે ઠેઠો ઠેઠ લગીને 5x5નું કરવાનું છે. એક તોડી નાખશું બ્લોક જેથી આપણને આવે, પછી એક એક લગાડી દઈશું. જો મિત્રો આવી રીતે આપણે 4નું જ થયું. 1 2 3 ને 4નું જ થયું. તો આપણે ઉપર જઈને હજી એક ફરતે ફરતે બ્લોક લગાડી દઈએ. પાણી પાછું લઈ દઈએ. હવે આવી જ રીતે આમ નહીં થાય. પહેલાં તો આ બ્લોક તોડી લેવી જેથી આપણને કામ આવશે. બગાડ નહીં કરવાનો કોઈ દી મિત્રો. બગાડ કરશો તો થોડુંક ટૂંકમાં સાવધાનીથી. જો આ બધું લાગી ગયું ને એમને આપણે ક્યાં લે બોલ શું થાય? કાંઈ વાંધો નહીં. જો મિત્રો આવી રીતે આપણે આ 5x5નું આવી રીતે એક એક. હવે આપણે જો MLG કરું છું બરોબર, MLG થઈ જાય તો બધા જ કોમેન્ટમાં કોમેન્ટમાં લાલ દિલ મોકલજો. અને કાલ તમને ખબર હોય તો આપણે ગુજરાત જીતી ગયું હતું, એટલે ગુજરાત માટે એક લાલ દિલ કોમેન્ટમાં જરૂર મોકલજો, કારણ કે ગુજરાત યાર ગુજરાત છે. હવે કેવું કરવાનું ખબર છે મિત્રો? એ તો પછી વાત. પહેલાં તો અહીંયા જો આવી રીતે 1 આ 2 1 આ 2 1 આવી રીતે બે બાજુ એક પ્લેટફોર્મ બનાવી નાખવાનું. આવી જ રીતે ટૂંકમાં આની ઉપર બેડ આવશે જેથી વિલેજરને તડપાવવાના છે સૂવા માટે. તમે જોઈ શકશો. હવે બધી જ વસ્તુની જગ્યાએ આપણે બેડ લઈ નાખશું. એક પિકેક્સ જોશે એ છોડીને બીજું બધું જ આપણે આમાં કન્વર્ટ બેડમાં લઈ લઈએ. હવે આવી જ રીતે એક આવી જ રીતે અંતમાં પણ 5 બેડ અને 5 નીચે લગાડવાના. આ હું તમને દેખાડું છું આગળ કહું કઈ રીતે. પાછા એકવાર હજી આપણે ઇન્વર્ટરીના અહીંયા બેડ લઈ નાખીએ. હવે આવી જ રીતે આપણે આ પણ હવે તોડી નાખશું. જો આ બેડ તૂટી જાય ને એટલા માટે આપણે કેવું એક તમને હું સીધું અને સાદું કામ કહું, એટલે જેથી આપણે બેડ પણ ના તૂટે ને આસાનીથી એ કરી નાખીએ. પાછું એક બેડ લગાડી દઈએ. કેવું કરવાનું? નીચેનો બ્લોક રહ્યો ને, નીચેનો બ્લોક એ એકવાર આમ ખોદી નાખવાનો. હવે બધા તોડી લેવાના આવી રીતે, એટલે આપણું કામ એ હળવું આસાની થઈ જાય અને ખબર પણ ના પડે કે આપણે બેડને ટૂંકમાં બેડને ખબર પડી હોય પછી એ નીકળી જાય ને કે તમે મને હવે ખોખલું કરી નાખ્યું તો એ ના મજા આવે. જો આપણે આવી રીતે તોડી નાખ્યું. હવે આપણે આ બ્લોક પાછો અહીંયા આમ પ્લેસ કરી દઈએ અને આ બ્લોક આવતા હોય જેટલા આવે એટલા લઈ લઈએ, કાંઈ વાંધો નહીં. હવે આવી રીતે પાછા બેડ નીચે પણ લગાડી દેવાના ટૂંકમાં. આવી જ રીતે અંતમાં પણ આપણે બેડ લગાડી દઈશું.
4 વધ્યા છે, 4 જ જોતાના છે. 18 બેડ બનાવવા, ઓલા 20 બેડ બનાવવા પડે. હજી આમાં મિત્રો વિલેજર પૂર્વમાં થોડીક કેવર આવશે. હવે જો કેવું કરવાનું, આને છે ને આવી રીતે આમ એક બ્લોક, પછી આવી રીતે આમ ઠેઠો ઠેઠ લીગી આમ કરી નાખવાનું. પછી જો એક અહીંયા બ્લોક મૂકી દેવાનો, એક આઈન પર મૂકી દેવાનો, આઈન પર મૂકી દેવાનો, આઈન પર મૂકી દેવાનો. હવે છે ને મિત્રો, હવે અહીંયા નીચે આપણે આ ફ્લેચિંગ ટેબલ છે ને એ લગાડી દઈશું, જેથી આપણા વિલેજરો જે આવે ને એ આની ટ્રેડ લઈને અને આવી રીતે હવે અહીંયા આમ કરી નાખશું. જો મિત્રો આ થઈ ગયું આપણું આવડું, આ ટૂંકમાં તમે સમજો છો. હવે અહીંયા આપણે વિલેજર પૂરવાના છે, તો વિલેજર પૂરવા માટે તો આપણે પહેલાં ઉપર જવું પડશે. ઉપર પણ જતા રહીશું. પાણી દાદા અમને ઉપર ખેંચી લો. એ પણ હવે છે ને એક થોડુંક અઘરું કામ છે, લગાડી દેવાનું છે કાઢી. જો પાણી તો લાગી ગયું. હવે કાંઈ નહીં, અહીંથી આમ કરીને આમ પાણી કાઢી જે આપણે આ ગાયનું દૂધ પીવું. જો ગાયને સોરી આમ નહીં આવે યાર, મિલ્ક પીતા હૈ, दूध पीता है इंडिया, क्यों ना खाली गीत આવે. અરે ડોગુલા ડોગુલા ડોગ, એ ડગી ડગી. કાંઈ વાંધો નહીં, અત્યારે એની સાથે મસ્તી નથી કરવી આપણે પેલા અલે પાણી યાર, હવે પાણી આપણી લાઈટ વીકવાની. નહીં હા સરી ગયું, કાંઈ વાંધો નહીં. હવે મેન ટાસ્ક છે વિલેજરનો. વિલેજરને લાવવા છે ને આપણે તો પેલા ઓલું બનાવવું પડશે, ઓલું ટૂંકમાં કહેવાય રેલવેથી આસાનીથી આવી જાય. એક કામ કરીએ તો બોટ બનાવી લઈએ. તો બોટથી શું જોવામાં શું વાંધો છે. આપણે પેલા સવાલ એક બનાવી જોઈશે. બોટ બનાવી હોય તો સવાલ તો બનાવી જોઈએ. અને આ હું નકરું કરે વિલેજર યાર, માથું ખાઈ જાય. હવે બંધ રહો યાર, બોટ ના બની. હવે કાંઈ સવાલ લગાડી દઈએ, બોટ આપણી તૈયાર. હવે છે ને મિત્રો વિલેજરને લાવવાના છે. આપણે કેવું કરશું, આમ બ્લોક હાથમાં રાખશું. પહેલાં તો વુડને તોડશું, પછી એક વિલેજર બહાર નીકળે એટલે વુડ તરત જ લગાડી દઈશું. આવો યાર એકાદ, એમ જો તો જ્યારે નહીં કેવી ત્યારે બહાર આવી જાય. એક આવી જાય, એક બસ આવું જા બસ. બોલે તને બિહાર બોલો બે બસ, મને તો બેસવા દે યાર. સોરી અરે આ બોટ એટલે કે બોટ માની દે આગળ જઈ થોડા. હાલો હવે આપણે ધીમે ધીમે ડ્રાઈવ કરતા જઈશું. અને આપણા આયરન ફાર્મમાં લઈ જવાનો છે. આવી રીતે 2 વિલેજર લાવવાના છે ને તેને બ્રેડ દઈને ટ્રેડિંગ કરીને તેના કેટલા ઢેર સારા બચ્ચા કરવાના છે. કાંઈ વાંધો નહીં, બચ્ચા પણ થઈ જશે. બ્રીડિંગ ટૂંકમાં કહેવાય ને. તો હવે કામ કરીએ, આમાં આગળ જઈને આ લીવ્સ અને અને આ લીવ્સ તોડીને આપણે
વિલેજરે લગભગ આપણે ટ્રેડ પણ લઈ લીધી છે. હવે આ બોટ આપણે ઓડી ક્યાંય નહીં જઈ શકે, કૂદકા જ મારશે ખાલી. હવે આપણે છે ને પહેલાં તો બ્લોક લગાડીને જઈએ, ન મળો ચંટ બહાર નીકળી જશે. આ તોડી લઈએ પાછા. આ લીવ્સ પણ આપણે લગાડી દઈશું. જો કે અહીંયા તોડવાની જ આવશે, હું તમને છેલ્લે કહીશ. ઘા નીકળી જાય ને વિલેજર પણ આવશે. વિલેજર નહીં. હાલો કાંઈ વાંધો નહીં. આવી જ રીતે હું વિલેજર બીજો પણ લાવીને તમને હવે 2 જ મિનિટમાં મળું. અને પછી બ્રીડિંગ પણ કરાવવાની છે ને, રાત પણ પડી ગઈ છે. ઘા પહેલાં તો સૂવું પડશે. તે બધું હું કરીને હવે ડાયરેક્ટ તમને અહીંયા વિલેજર દેખાડે. આપણે 18 વિલેજર કરવાના છે, બ્રીડિંગ કરીને બધું જ કરીને આવી રીતે વિલેજર કેટલા 18 જેટલા પૂરવાના છે તમને હું બધું જ કરીને તમને 2 જ મિનિટમાં મળું મિત્રો. તો જો મિત્રો આપણે માનત કેટલી વાર મેં આ ઉગાડ્યું ખોજ્યું, કેટલી વાર આ આપણે ફાર્મનો ઉપયોગ કરીને આટલા બધા વિલેજરને આપણે બ્રીડિંગ કરીને પાછા મળી ગયા છે. આટલા બધા વિલેજર જોઈએ તો હવે કેવું કરવાનું, હવે આપણી પાસે બ્લોક જોશે. આપણે બ્લોક લઈ લઈએ. પહેલાં તો કોબલ સ્ટોન અત્યારે વાપરવા પડશે. ઓલાને તો આપણે ઓલામાં વાપરી નાખ્યા, કાંઈ વાંધો નહીં. કોબલ સ્ટોનનું આપણે કરી નાખીશું. પહેલાં તો થોડુંક લોહી ભરવા દઈએ, મરવીને. લગભગ તો અહીંયા પડશું તો ના રહી ગયા. હવે છે ને આને આપણે બુરી ટૂંકમાં આની ઉપર આપણે ફિલ કરી દેવાનું છે. તો આપણે આવી જ રીતે આમ હવે હું આ બધું ફિલ કરીને તમને 2 જ મિનિટમાં મળું છું. તો આવી જ રીતે મિત્રો આપણે આ બધા જ વિલેજરને પૂરી દીધા છે. હવે આ 2 બ્લોક વધારાના આપણે તોડી નાખીશું. હવે મિત્રો આવે છે મેન કામ, જે છે હું તમને દેખાડું. આપણે પેલા ઉપર ચડી જઈએ. હજી એક આ લીવ્સ તોડી નાખશું. 3 એન પર તોડી નાખશું. 1 2 અને 3. હવે આપણે આ સ્લીપ કહેવાય ને કે આની સ્લેબ લઈને અહીંયા આપણે જે છે ત્યાં લગાડી દઈશું. જો આવી રીતે સ્લેબ લગાડી દીધી. હવે આપણે નીચે જઈશું. હવે આપણે છે ને એક કામ કરવાનું છે. આવી રીતે આ સ્લેબ લગાડી દીધી અને આ બેઝ થઈ લગાડવી પડશે. હાલો લાગી ગઈ છે. હવે છે ને મિત્રો મેન કામ અહીંયા આપણે પાણીનું કરવાનું છે. તો પાણી જો આવી રીતે આપણે ઠેઠ લગી ફ્લો કરે એવું એક આકારનું બનાવી નાખીએ. આવું કંઈક બનાવી નાખ્યું. જો હવે ઠેઠ લગી મારા અંદાજે પાણી જોઈ પડી જાય છે. ટૂંકમાં આમાં 2-3 બકેટ ડાલવી નાખવી પડશે. પણ આ ના એક જ થઈ રહ્યું. આ થઈ રહ્યું. ના મિત્રો થઈ રહ્યું, વાંધો નહીં, રેડી જ છે. આવી જ રીતે પાણી નાખી દેવાનું. અહીંયા 1 બકેટ અત્યારે પાણી લઈ લઈશું, જેથી આપણે ઉતરવા ચડવામાં પણ કહેવાનું. હવે મિત્રો છે ને મેન કામ જોશે. એટલે મેન કામ એટલે હવે છે આપણે અહીંયા પાણી મૂકી દઈએ. હવે આપણું લાવવાવાળું કામ, જેથી આપણે આપણા વિલેજરને સળગાવી, એટલે વિલેજરને નહીં, અહીંથી આપણે મિત્રો મર્યા છીએ. ઘાયંગા પાણી જઈશું. હવે રહી ગયા લાવવામાં આપણે એક થોડુંક સ્નાન કર્યું હતું.
શુદ્ધ થવું પડે ને ગમે એ માણસને, એટલે સ્નાન કરવું જરૂરી છે. પાણી નહીં તો લાવા, સ્નાન તો કરવું જ જોઈએ. આપણે મર્યા તો નથી, રહી ગયા. આપણી પડખે એક ગંગા નદી છે, યમુના, ગંગા, ગમે એ નદી છે. હવે લાવા લઈ લીધો. એક માઇનક્રાફ્ટ વાળાનો પ્રશ્ન છે, આ લાવા આપણે આ આયરનની બકેટમાં લઈએ છીએ તો આ આયરનનું આ હળગી નહીં જતું, લાવા કેટલો ઓલો આવે તમને ખબર તો છે જ તે. આ યાર માઇનક્રાફ્ટ વાળા થોડુંક બકવાસ કર્યું, કાંઈ વાંધો નહીં, પણ આપણે રમવાનું જ છે તોય. તો હવે છે ને મિત્રો આપણે સાઇન બોર્ડ જોઈશે. સાઇન બોર્ડ આપણે આ લઈ લીધા છે, 3 સાઇન બોર્ડ જોઈશે ને. ભાઈ પહેલાં તો હું MLG ના કરું ને તો સારું, કારણ કે તમે સમજો છો. હવે જો એક અહીંયા લગાડો, સોરી અહીંયા નહીં, નવ ક્યાં લખાઈ ગયા, તોડી લઈશું. અહીંયા એક સાઇન બોર્ડ લગાડીશું. અરે અહીંયા જ તે એક અહીંયા લગાડીશું અને એક અહીંયા લગાડીશું. રેડી. હવે જોઈએ આપણે લાવા ત્યાંના ત્યાં રહે છે, જો નીચે આવશે તો આપણે ખોટું કર્યું છે. ના મિત્રો રેડી, હાલો કામ એ તો થઈ ગયું. હવે આપણે પાછા અત્યારે ઘડીક પૂરતા કોબલસ્ટોનને, કારણ કે ત્યાં તો લાવા આવી ગયો, આપણે પાણી જોઈશે તો આપણે પાણી લઈને પણ આવી જાય. હવે આપણે પાછા અહીંયા જઈશું. હવે ખાલી એક આયરન ગોલમ સ્પોન થાય ને અહીંયા તો આપણું કામ કમ્પ્લીટ. હવે અહીંયા એક ખાડો કરી નાખવાનો છે. અત્યારે તો આપણી પાસે મર્યા. મિત્રો હવે આપણે એક કામ કરીએ, અહીંયા પાણી લીધું તો અરે અમે ખાડો કાં થઈ ગયો, અહીંયા આપણે બ્લોક પ્લેસ કરવાનો છે. અહીંયા હવે અહીંયા પાણી નાખવાનું છે, અને પહેલાં તો આપણે ઉપર જવાનું પહેલાં કોશિશ કરવાની છે. પડી જાય મિત્ર ઘડીક પૂરતું પાણી લેવું, ઉપર જઈને નાખી દઈશું. પાણી આવ્યું જ ને બ્લીચ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. ગોલમ દાદા હજી સ્પોન નથી થતા. હવે અહીંયા પાણી નાખી દેવી. આપણે હોપર પણ લગાડવા, અત્યારે આયરન નથી, એકાદો 2 ગોલમ મળે પછી હોપર પણ લગાડી દઈશું મારા અંદાજે. આપણે કરી દઈએ. રેડી. આપણે ગોલમ આવે મિત્રો, કાંઈક તો આપણે ભૂલ થઈ છે તો હું જોઈ જોઉં અને થોડુંક કામ કરીને 2 જ મિનિટમાં મળું ઉપર. તો જો મિત્રો આપણે પાણી પણ ફરથીને આયરન મેં જોયું હતું એમનામ થાય છે. પાણી ફરથીને આપણે નાખ્યું, આયરન ગોલમ સ્પોન થાય છે અને આપણું ફાર્મ કમ્પ્લીટલી કામ કરે છે. તો મિત્રો આ તો આજનો વિડીયો. જો આમાં આપણે હોપર લગાડીશું, આના આયરનથી આપણે હોપર પણ લગાડી દઈશું. જો મિત્રો આ તો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રોને પણ કહો આ ફાર્મ બનાવવાનું બહુ મસ્ત ફાર્મ છે, સહેલું એવું છે. થેન્ક યુ મિત્રો.